કાલે સન્ડે સ્પેશિયલ બપોરે જમવામાં છોલે ભટુરે બનાવ્યા હતા. દર રવિવારે બાળકોની ડિમાન્ડ આવે કે બપોરે શાક રોટલી નથી ખાવા, કંઈક અલગ કરો. તો મેં એકદમ સરસ અમૃતસરી સ્ટાઇલ છોલે અને તેની સાથે ઘઉંના લોટના ભટુરે બનાવ્યા હતા, જે એકદમ સરસ ફૂલેલા અને અંદરથી ખાવામાં એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર બને છે. તો તમે પણ એક વખત મારી રીતે આ છોલે ભટુરેની રેસીપી જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે કાથરોટમાં અડધા કપ જેટલી ઝીણી સોજી લઈ લઈશું. તમારી પાસે ઝીણી સોજી ન હોય અને જાડો રવો હોય તો મિક્સરમાં જરાક ક્રશ કરીને પછી લેવાની. સાથે અડધા કપ જેટલું દહીં નાખી દઈશું અને આ બંનેને બરાબર મિક્સ કરી લઈએ. આપણે ઘઉંના લોટના ભટુરે બનાવીએ છીએ એટલે અંદર આપણે સોજી નાખવી જરૂરી છે. તેના કારણે બહારનું પડ સરસ ફૂલેલું અને ક્રિસ્પી થશે. તો આવી રીતના મિક્સ કર્યા પછી આને ઢાંકીને 10થી 15 મિનિટ રહેવા દઈએ અને ત્યાં સુધી છોલેને આપણે બાફવા મૂકી દઈએ. તો અહીં મેં આગલા દિવસે રાત્રે જ અડધા કપ છોલેને પલાળી દીધા હતા. તમે વ્યક્તિ દીઠ અડધી મુઠ્ઠી કે પોણી મુઠ્ઠી જેટલા છોલે લઈ શકો છો. હવે આપણે એક મસાલાની પોટલી તૈયાર કરીશું. તો એક નાની ચમચી ચાની ભૂકી અને તેની સાથે એક નાનો તજનો ટુકડો, 7થી 8 કાળા મરી, 2થી 3 લવિંગ, એક એલચો, 2 લીલી એલચી અને એક તમાલપત્રનું પાન તોડીને આની અંદર એડ કરી દઈશું અને આ બધાની આપણે પોટલી બનાવી લઈએ. પોટલી હંમેશા વ્હાઇટ સુરતી કપડાની બનાવવાની, એટલે એનો કલર ન નીકળે. અને આપણે એમને મીઠું નાખીને છોલે બાફીએ ને એના કરતાં આવી રીતે ખડા મસાલાની પોટલી બનાવીએ અને છોલે બાફીએ ને તેનાથી છોલેમાં એકદમ સરસ ફ્લેવર આવે છે, સુગંધ સરસ આવે છે અને સાથે જ ચાની ભૂકીના કારણે તેનો કલર એકદમ સરસ હોટલ કે રેસ્ટોરન્ટમાં હોય એવો આવશે. તો આપણી પોટલી અહીં તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એક કુકર લઈ લઈએ અને છોલે છે તેની અંદર એડ કરી દઈશું. આપણે આ પાણી નથી લેવાનું જે પલાળવામાં લીધું હતું એ. ખાલી આપણે કાબુલી ચણાને કુકરમાં નાખી દઈએ. સાથે અહીં હું 2 ગ્લાસ જેટલું પાણી એડ કરું છું અને આપણે જે પોટલી તૈયાર કરીને રાખી હતી તે નાખી દઈશું. સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખી અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી અને મીડિયમ ફ્લેમ પર 5થી 6 વિસલ વગાડી લઈએ, એટલે છોલે એકદમ સરસ ગળી જશે. અને આપણે અહીં જે સોજી સાઈડમાં રાખી હતી તે ચેક કરી લઈએ. 10 મિનિટ થઈ ગઈ છે તો આપણી સોજી એકદમ સરસ ફૂલી અને સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આપણે આને વચ્ચે થોડીક જગ્યા કરી લઈએ અને આની અંદર 1 ચમચી દળેલી ખાંડ નાખી દઈશું. સાથે અડધી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી બેકિંગ પાવડર નાખવાનો છે, આવી રીતનો જે બેકિંગ પાવડર આવતો હોય તે. સાથે બેકિંગ સોડા અથવા તો કુકિંગ સોડા 5 ચમચી અને 1 ચમચી તેલ નાખી આ બધાને બરાબર મિક્સ કરી લઈશું. આવી રીતે બેકિંગ પાવડર અને બેકિંગ સોડા બંને નાખવાથી ભટુરાનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે. ઘઉંના લોટના હોવા છતાં સરસ ફૂલે છે અને અંદરથી જાળી પડે છે. અને તમે આને મિક્સ કરશો ને દહીં સાથે એટલે એકદમ સરસ તમને ફ્લફી જેવું ટેક્સચર લાગશે, ફૂલી ગયું હોય એવું લાગશે, કેમ કે દહીં સાથે રિએક્શન થવાથી સોડા સરસ ફૂલશે. હવે આની અંદર આપણે 2 કપ જેટલો ઘઉંનો લોટ નાખી દઈએ અને થોડું થોડું પાણી નાખી અને આનો આપણે લોટ બાંધી લઈશું. આનો લોટ આપણે થોડોક સોફ્ટ રાખવાનો છે. આપણે જનરલી જે રોટલીનો લોટ બાંધતા હોઈએ એના કરતાં સાધારણ સોફ્ટ રાખવાનો. તો અહીં મેં આવી રીતના લોટ બાંધી લીધો છે. લોટ બંધાઈ જાય એટલે લગભગ 7થી 8 મિનિટ માટે આપણે આને આવી રીતના કાથરોટમાં પછાડવાનો છે. ઊંચો કરી અને આવી રીતના પછાડવાનો. આવી રીતના કરવાથી સરસ રિઝલ્ટ મળે છે અને ભટુરે છે એની અંદર સરસ જાળી પડે છે અને ખાવામાં સરસ સોફ્ટ બને છે. કદાચ તમે મેંદાના લોટના બનાવતા હોય ને તો પણ આ પ્રોસેસ તમારે જરૂરથી કરવાની. આવી રીતના પછાડવાથી લોટ સરસ સ્મૂથ થઈ જશે. જો એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. તો હવે આની અંદર અડધી ચમચી જેટલું તેલ નાખી લોટને સહેજ આપણે કેળવી લઈશું અને ફરીવાર 5 મિનિટ માટે આવી રીતના લોટને પછાડીશું કાથરોટમાં. લોટ એકદમ સરસ સોફ્ટ થઈ જશે. તો જો આપણો લોટ એકદમ સરસ તૈયાર થઈ ગયો છે. તો હવે આને આપણે આવી રીતના નીચેની બાજુ ટક કરી દઈશું અને આને ઢાંકીને લગભગ અડધી કલાક માટે આપણે રહેવા દેવાનું છે, એટલે બેકિંગ સોડા અને પાવડરને બધું નાખ્યું એ સરસ એક્ટિવેટ થઈ જશે. હવે આપણા કુકરમાં વિસલ થઈ ગઈ છે, પણ વરાળ નીકળે ત્યાં સુધી આપણે એને ઠંડુ થવા દઈશું જાતે જ. તો ત્યાં સુધી આપણે ડુંગળીને ઝીણી ઝીણી સુધારી લઈએ. તો અહીં મેં એક મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે, તેને આપણે ઝીણી ઝીણી સુધારી લઈશું. અને લસણ, આદુ અને મરચાં જે છે તેને આપણે ખાંડવાના છે. તો ખાંડણીમાં મેં લઈ લીધા છે, આને ખાંડી લઈએ. અને સાથે અહીં જે 2 ટમેટાં છે એને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીશું. તમે ઈચ્છો તો ઝીણી કટકી કરીને પણ લઈ શકો છો, પણ ટમેટાની ગ્રેવી કરીને લેવાથી
છોલેનું ટેક્સચર ખૂબ જ સરસ આવે છે. તો આપણે ટમેટાને રફલી આવી રીતના ચોપ કરી લઈએ અને હવે આને મિક્સરમાં નાખીને આની ગ્રેવી કરી લઈશું. આપણે કુકર ચેક કરી લઈએ તો આમાં વરાળ પોતાની રીતે નીકળી ગઈ છે અને હવે આપણે આ પોટલીને કાઢી લઈશું અને એક વખત આપણે છોલે ચેક કરી લઈએ. જો છોલે આખા જ છે પણ આવી રીતના દબાવીએ તો સરસ મેશ થઈ જાય છે, જરાય અંદરથી કડક નથી લાગતા. જો તમને એવું લાગે કે અંદરથી સાધારણ કડક લાગે છે તો તમારે 1 કે 2 વિસલ વધારે વગાડી દેવાની. અને ચાની ભૂકીના કારણે કલર એકદમ સરસ આવ્યો છે. તો એનું પાણી આપણે કાઢી લઈશું, એને ફેંકવાનું નથી, એનો ઉપયોગ આપણે પછી કરીશું. તો કડાઈમાં 2 ચમચી તેલ લઈ તેમાં 5 ચમચી અજમો અને 5 ચમચી હિંગ નાખી દઈએ, જેથી છોલેના કારણે વાયુ કે ગેસ ન થાય અને પચવામાં સરળતા રહે. તેની સાથે ઝીણી સુધારેલી આપણે જે ડુંગળી હતી તે એડ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર ડુંગળીને આપણે સાધારણ બદામી કલરની થાય ત્યાં સુધી સાંતળવાની છે. આવી રીતના કરવાથી તેની કચાશ પણ દૂર થઈ જશે અને છોલેનો ફ્લેવર પણ સરસ આવશે. તો જો ડુંગળી સાધારણ બદામી થઈ ગઈ છે, હવે આપણે જે લસણ આદુ મરચાં ખાંડ્યા હતા તે આની અંદર એડ કરી દઈએ અને આને પણ થોડીક વાર માટે સાંતળી લઈશું, જેથી લસણની કચાશ દૂર થઈ જાય. હવે જે ટમેટાની ગ્રેવી તૈયાર કરી હતી તે નાખી દઈએ. આને પણ બરાબર મિક્સ કરી લઈશું અને સાથે જ આપણે બધા મસાલા કરી લઈએ, એટલે ટમેટાની કચાશ દૂર થાય ચડે ત્યાં સુધીમાં મસાલા પણ તેલમાં સરસ સંતળાઈ જશે. તો સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. આપણે છોલે બાફવામાં નાખ્યું હતું એટલે ખાલી ગ્રેવી પૂરતું જ મીઠું નાખવાનું છે. સાથે 5 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી છોલે મસાલો નાખી દઈશું અને આ બધા જ મસાલાને મિક્સ કરીને થોડીક વાર માટે સાંતળી લઈશું. તમારી પાસે છોલે મસાલો ન હોય તો તમે એની બદલે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો. તો જો સરસ મસાલા સંતળાઈ ગયા છે અને સાઈડમાંથી આવી રીતના તેલ છૂટું પડીને દેખાવા લાગ્યું છે, તો હવે આપણે જે છોલે ગળણીમાં રાખ્યા હતા તે આની અંદર નાખી દઈએ અને આને મિક્સ કરી લઈએ. શરૂઆતમાં પાણી સહિત જ જો આપણે છોલે નાખી દઈએ ને તો એટલો સરસ ફ્લેવર નહીં આવે, પણ છોલેને એમનેમ આવી રીતના ગ્રેવી સાથે 1 મિનિટ સાંતળવાથી ગ્રેવીનો જે લસણ ડુંગળી બધાનો ફ્લેવર છે છોલે મસાલાનો તે બધો જ આ કાબુલી ચણામાં બેસી જશે. તેના કારણે છોલે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે. તો આવી રીતના 1 મિનિટ સાંતળ્યા પછી જે આ ફ્લેવરવાળું પાણી આપણે કાઢ્યું હતું તે નાખી દઈએ અને આને બરાબર મિક્સ કરી લઈશું. આ બધી નાની નાની બાબતો છે, પણ આવી રીતના જો ધ્યાન રાખશો ને તો એકદમ સરસ હોટલ જેવા જ અમૃતસરી છોલે બનીને તૈયાર થશે. તો આને બરાબર મિક્સ કરી અને મીડિયમ ફ્લેમ પર થોડીક વાર માટે આપણે આને ઉકળવા દઈશું. તો જો થોડીક વાર ઉકળી ગયું છે, હવે આની અંદર આપણે આનો સ્વાદ ડબલ કરવા માટે એક સરસ મજાનો વઘાર રેડીશું. તો 2 મોટી ચમચી ઘી ગરમ કરીને લઈ લીધું છે, તેમાં 5 ચમચી જીરું, 5 ચમચી કસૂરી મેથી, 5 ચમચી કાશ્મીરી લાલ મરચું અને 5 ચમચી છોલે મસાલો નાખી મિક્સ કરી લઈએ. સાથે લાંબી સ્લાઇસમાં કટ કરેલું આદું નાખી દઈશું, 1 ચમચી જેટલું. આદું જીરું નાખો ત્યારે જ નાખવાનું શરૂઆતમાં, પણ હું ભૂલી ગઈ હતી એટલે મેં છેલ્લે નાખ્યું છે. આવી રીતના ઘીમાં આદું સંતળાવવાથી સુગંધ ખૂબ જ સરસ આવે છે અને આવી રીતના ઉપર વઘાર રેડવાથી સ્વાદ બમણો થઈ જાય છે. સાથે ઉપર થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને બરાબર મિક્સ કરી લઈએ. તો એકદમ સરસ જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવા આપણા અમૃતસરી છોલે બનીને તૈયાર થઈ ગયા છે અને તમે આનું ટેક્સચર જોઈ શકો છો, એકદમ પરફેક્ટ છે. તમારે જો રસો થોડોક બાળવો હોય હજી તો બાળી શકો છો. તો આને સાઈડમાં રાખી દઈએ અને આપણે જે લોટ રેસ્ટ માટે રાખ્યો હતો તેને જોઈ લઈએ. જો એકદમ સરસ લોટમાં જાળી પડી ગઈ છે અને એકદમ લચીલો થઈ ગયો છે. ઘઉંનો લોટ છે છતાં પણ એકદમ સરસ લચીલો લોટ થઈ ગયો છે. તો હવે આની અંદરથી આપણે એક લુઓ તોડી લઈશું. આપણે જ્યારે બારે હોટલમાં છોલે ભટુરે ખાવા જઈએ ને તો ભટુરે મેંદાના લોટના હોવાથી ઠંડા થયા પછી એકદમ ચવડ થઈ જતા હોય છે. જ્યારે આવી રીતના ઘરે ઘઉંના લોટના ભટુરે બનાવશો ને તો એકદમ સરસ સોફ્ટ બનશે. આને આપણે પાટલા ઉપર વણી લઈશું. આછું આછું તેલ લગાડીને વણીશું, કેમ કે લોટ ઢીલો હોવાથી ચોંટી જશે અને આમાં આપણે કોરો લોટ નથી લેવાનો અને હોટલમાં જેવા હોય એવા લાંબા લાંબા જ આપણે ભટુરે વણીશું. તો એકદમ પાતળું અને લાંબુ મેં અહીં વણી લીધું છે. તો આને ઉપાડી અને તરત જ તેલમાં નાખી દઈએ. તેલ પહેલાં જ મેં ગરમ થવા રાખી દીધું હતું અને આમાં એકદમ સરસ ગરમ તેલ હોવું જોઈએ. જેમાં આપણે પૂરી તળીએ ત્યારે કેમ એકદમ ગરમ તેલ હોય એવું ગરમ તેલ હશે તો જ તમારા ભટુરે ફૂલશે. એને સાધારણ દબાવશો એટલે સરસ ફૂલીને દડા જેવું થઈ જશે અને કદાચ ભટુરે તમારું અડધું ફૂલે કે ના ફૂલે ને તો પણ ખાવામાં ખૂબ જ સોફ્ટ અને ટેસ્ટી લાગશે. તો આવી રીતના આપણે બધા જ ભટુરે તૈયાર કરી લઈએ અને હવે ગરમા ગરમ છોલે અને ભટુરેને સર્વ કરી દઈએ. તો અહીં મેં થાળીમાં લચ્છા ડુંગળીનું સલાડ અને તળેલા મરચાં લઈ લીધા છે. તમારામાંથી કોને મારી જેમ છોલે ભટુરે ખૂબ જ ભાવે છે અને આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો.
જલ્દી જ મળીશું નવી રેસિપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.